તો અગાધ બોધની અંદર આપણે ઉપાસના વિધિમાં આવ્યા. અબ કે કહત ઉપાસન બર નહીં રહે સકલાગત નારી નર નહીં ગુરુ કી બોધ વચન ચિત ધરના લક્ષ્ય આરાધન અહોનિશ કરના. લક્ષ્યનું આરાધન કરો. એક તો લક્ષ્યમાં બે હોય કે લક્ષ્ય ભજન અને અહોનિશ કરવાનું હોય તો આપણું મોક્ષનો લક્ષ્ય યાદ રાખો. આજે જે નર્વે ચિંતામણીમાં એવું સરસ વાત આવી. પરમ ગુરુ કહે છે કે મેં જે આજ્ઞાઓ આપી છે એ આજ્ઞાઓનું ઉલ્લંઘન કોણ કરે ને કોણ ના કરે એના વિશે ચર્ચા કરી છે. કોણ ના કરે કે મારી આજ્ઞાનું ઉલ્લંઘન કદી નહીં કરે. કારણ કે જેમણે જતમતપણે એટલે યોગ્ય રીતે સંપૂર્ણપણે જેમણે એમનું હૃદય મને સોંપ્યું છે અને મારી સાથે જેમણે પ્રીતિભરો સંબંધ બાંધ્યો છે એ કોઈ દિવસ મારી વાતથી વિરુદ્ધ ડગલું પણ ના ભરે એમ લખ્યું છે. મેં જે કહ્યું છે એનાથી વિરુદ્ધમાં ડગલું પણ ના ભરે. એનો મતલબ એ છે કે જો આપણે પરમગુરુના વિરુદ્ધમાં ઉપદેશ પ્રમાણ નહીં જતા તો પરમગુરુ સાથે આપણી પ્રીતિ કાચી છે. પાકી પ્રીતિ હોય તો કહે છે કે નિયમ છે જેની સાથે આપણે પાકી પ્રીતિ હોય એની વાતને ઉથમતા નથી. એની વાતને આપણે ના ઉથમીએ. પ્રીતિ પાકી હોય તો કે ભાઈ હા તારું કહ્યું તો કરી છે. તો પરમગુરુ કહે મારી સાથે જેમણે આવો જતમતપણે યોગ સંબંધ ત્યાગ વડે જેમણે મારો યોગ એટલે સંબંધ બાંધ્યો છે એ મારી વાતને ના ઓળંગે. જો આ વાત બહુ મહત્ત્વની છે. આ વાતને આપણે બધા સેવકો યાદ રાખવાની છે. ભાઈ તમે પરમગુરુની પરમગુરુના વચનો ઉથાપો છો એનો મતલબ તમારો સંબંધ પરમગુરુ સાથે પૂરો પાકો થયો નથી. આ વાત છે. તો અહોનિશ કરના પછી આગળ શું કહે છે? હજુ શું કરવાનું? એ ભોર ભય પ્રગટે જબ ભાનુ સાવધાન થવું કરી સ્નાનું આસન દ્રઢ એકાંત દેહી વિશ્વ વિલાસ હાસ તજીને. આસન દ્રઢ કરી સમદમ દેહા વિશ્વ વિલાસ હાસ તજી નેહા. નેહાને તજવી પડે બે હો જેની પાસે હોય. બાપજી કે છે તજી નેહા એવું કહ્યું છે ને. નવમી ચોપાઈમાં શું છે? તજી નેહા. ભોર ભયે પ્રગટે જબ ભાનું સાવધાન થવું કરી સ્નાનું. આ વાત દરેક ભક્તજને પોતાના કાને લેવાની છે. સૂર્યોદય પહેલા ઉઠવું ને ઉઠવું, જાગવું ને જાગવું છે. આમ તો નરસિંહ મહેતાએ કેવું કહ્યું છે? રાત રહે જાહરે પાછલી ખટઘડી સાધુ પુરુષને સુઈ ન રહેવું. સાધુ પુરુષ સાધક પુરુષ જે સાધના ઉપાસના કરે બધા જ સાધુ કહેવાય. ખટઘડી 6 ઘડી રાત રહે જાહરે. જાહર એટલે જ્યારે, પાછલી ખટઘડી જ્યારે રાતની છેલ્લી 6 ઘડી બાકી રહે ત્યારે ઉઠી જવું. એટલે સૂર્યોદય પહેલાં 2.5 કલાક ઉઠવું એવું થયું.
ઘડી એટલે 2.5 કલાક. સૂર્યોદય પહેલાં 6 ઘડી ઉઠી જવું પડે. 5 વાગે સૂર્યોદય થાય તો 3:30 ઉઠવું પડે. 3, 4, 5, 6 વાગે સૂર્યોદય થાય ત્યારે 3:30 ઉઠવું પડે. અમે તો આપણે બધા તો ઉઠીએ છીએ. પૂજારીએ ઉઠે 4 વાગે તો 4 વાગે તો અમારા વિઠ્ઠલદા તો રાત રહે જાહેર પાછલી 8 ઘડી. શું પછી આખો દાડો સુતમ સુત. હું જોઉં રોજ વહેલા ઉઠીને તમારે પાછળથી ખોલીને તાળું દ્વારા પેલો ભાઈ આપણો સેવા કરનાર ભાસ્કરભાઈના દીકરા 4 વાગે તો પોતું મારતા હોય. હે વિપુલભાઈ? હા, 4 વાગે તો આવી જાય. હા, એમ કેટલા વહેલા ઉઠતા શકો, કેવી સાધના છે. એટલે ભાઈ હવે રાત્રે વહેલા સવારે વહેલા ઉઠવું, બસ એક વાત ચોક્કસ. પણ વહેલા ઉઠવા માટે વહેલા સૂવું પડે. વહેલા સૂવું પડે. જો કે મારે સૂતો 10 વાગી જાય છે. પણ લો ભાઈ 4/8ના દિવસે રમીલાબેન રમેશભાઈ પટેલ હસ્તે હર્ષદભાઈ પટેલ રમેશભાઈ પટેલ આજે રમીલાબેનનો જન્મદિવસ છે. એ નિમિત્તે આજે જન્મદિવસ છે રમીલાબેનનો અને તારીખ 4/8 લખે છે. ભોજનદાતા ભાઈ ગામ લખ્યું નથી તમે. હર્ષદભાઈ પટેલ ને રમેશભાઈ પટેલ, પણ તમારું ગામ લખો તો ખબર પડે એમને. ખબર પડી છે ભાઈ તમને? 4/8ની રસોઈ એમની છે. 4/8, હા, કપડવંજ. કપડવંજ હર્ષદભાઈ ને રમેશભાઈ. હર્ષદભાઈ રમેશભાઈ પટેલ. ખરું 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 ખરું. હા, અને રમીલાબેનનો જન્મદિવસ છે આજે. જન્મદિવસ છે તો ભલે ભલે, પણ રસોઈ પણ, કારણ કે તમારી ધૂન પણ એ દિવસે છે, તમારો અખંડ પાઠ તે દિવસે છે. બરાબર છે? ભોજનદાતા રમીલાબેન રમેશભાઈ. રમીલાબેન રમેશભાઈ કપડવન લખી દઉં છું. જન્મદિવસ આજે છે અને એ પ્રમાણે 4/8ની તમારી પ્રસાદી લખી લીધી ભાઈ. હં, હર્ષભાઈ તમારી પ્રસાદી લખી દીધી. ચાલો, સરસ. તો આ પ્રમાણે રાત્રે વહેલા સૂવે જે તે વહેલા ઉઠે. હું 10 વાગે મારું સૂવાનું થાય છે, કારણ કે જો ને 9, 9:15 તો કથા પૂરી થાય. પછી આ થોડુંક મસાજ બસાજનો અમારા પૂજારી મને બધા ભેગા થઈને કરતા હોય છે. આખો દિવસ બેસી રહેવાનું થાય ને ગ્રંથમાં, અને પછી સૂવાનું થાય. પણ 4 વાગે ઉઠવાનું થાય છે. પ્રયત્ન ના કરું તો 4 વાગે. મેં એલાર્મ મૂક્યું 4:30નું, કે જેથી જોવું ના પડે ઉઠીને ઘડિયાળમાં કેટલા વાગ્યા આમ ચિંતા ના કરવી પડે. તો રમીલાબેનનો આજે જન્મદિવસ છે, તો રમીલાબેનને આજે આપણે શુભેચ્છાઓ પણ પાઠવીએ છીએ. એમની રસોઈ છે તો વહેલા સૂવું જોઈએ. મોડા ઉઠવાની ટેવ નિશાચર, રાત્રે જે હરે ફરે જાગે એ બધા રાક્ષસ કહેવાય. સમજી લો. એટલા માટે આપણે રાક્ષસ વૃત્તિમાંથી બહાર આવીને માનવ વૃત્તિ પકડીએ. 9 આજ્ઞામાં આપણે પહેલી આજ્ઞા આ મૂકી છે, આ વાક્યના આધારે મૂકી છે, સવારે વહેલા ઉઠવું. આવી વાત જે આપણે મૂકી છે. 9 નિયમો પહેલો નિયમ છે, આ યાદ રાખો.